સુરતમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો આ બોગસ ડોક્ટર AKC નામનો જે બોગસ ડોક્ટર છે તેની પોલીસે ધરપકડ કરી છે। આ બોગસ ડોક્ટર વર્ષ 2008માં ધરપકડ થઈ હતી અને કાપોદ્રા પોલીસે ક્લિનિક પર જઈને ડોક્ટરનો વરઘોડો કાઢ્યો તો સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી જોવા મળી રહી છે। પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। જો કે આરોપી અલ્કેશ સિંઘ જે કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો અને તેની પાસે ડોક્ટરની કોઈપણ પ્રકારની MBBSની સર્ટિફિકેટ ન હતી અને તે નોર્મલ દવા આપવામાં જે આવે છે તેની જગ્યાએ એ પ્રકારની સારવાર માટે આવનાર દર્દીઓને આપતો હતો। હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીને તેના ક્લિનિક પર લાવી તેનું પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।